એએમએનએસ કંપનીને હજીરામાં ગેરકાયદેસર કબજાને કારણે 106 કરોડનો દંડ ફટકારાયો. સુરત જિલ્લાના હજીરા વિસ્તારમાં એએમએનએસ કંપનીએ સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાના આરોપસર જિલ્લા કલેક્ટર કંપનીને 106 કરોડનો દંડ ફટકાર્યો. આ કાર્યવાહી મામલતદારની તપાસમાં છેલ્લા 34 વર્ષથી સરકારી જમીન પર કબજો જમાવ્યો હોવાની વિગતો બહાર આવ્યા બાદ કરવામાં આવે છે. કલેક્ટરે એએમએનએસ કંપનીને 90 દિવસની અંદર આ દંડની રકમ ભરપાઈ કરવાની સૂચના આપી છે. જો કંપની આ સમયગાળામાં દંડની રકમ નહીં ભરે તો સરકારી જમીન પર બનાવવામાં આવેલી મિલકતો જપ્ત કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ નિર્ણયથી કંપની પર કાયદેસરની કાર્યવાહીનો દબાણ વધ્યું છે. એએમએનએસ કંપનીએ હજીરા વિસ્તારમાં મોટા પાયે ઉદ્યોગ સ્થાપિત કર્યો છે, જેમાં કેટલાક ભાગો સરકારી જમીન પર સ્થિત હોવાનું જાણવા મળ્યું છે. મામલતદારની તપાસમાં આ કબજો ગેરકાયદેસર હોવાનું સાબિત થતાં કલેક્ટરે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે. આ નિર્ણયથી સરકારી જમીનના સંરક્ષણ અને ગેરકાયદેસર કબજાઓ સામે કડક પગલાં લેવાની સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. આ મામલે એએમએનએસ કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આપ્યો નથી. કંપનીના અધિકારીઓ આ મુદ્દે કાનૂની સલાહ લઈ રહ્યા છે અને આગામી પગલાં અંગે વિચારણા કરી રહ્યા છે. આ કેસ ઉદ્યોગ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે અને અન્ય કંપનીઓ માટે ચેતવણીરૂપ છે કે તેઓ કાયદેસર પ્રક્રિયાનું પાલન કરે અને ગેરકાયદેસર કબજાઓથી બચે.